વિવાદ સામે આવ્યો છે। મહિલા કર્મી નશામાં હોવાના આક્ષેપ થયા છે। મહિલા કર્મી ભાવિકા સુથાર નશામાં હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। એમ્બ્યુલન્સ બોડી પહોંચવાનો પરિવારનો દાવો છે। ડ્રાઈવર કર્મી પર બેદરકારીના આક્ષેપો લાગ્યા છે। દર્દીના મોત બાદ હોબાળો છે તે મચ્યો હતો। મામલો સયાજીગંજ પોલીસ સુધી પહોંચી ગયો છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એ મામલો છે કે અમે છે ને ફરિયાદ કરેલી 108 બોલાવી। અમે મારી સાડીની તબિયત ખરાબ થઈ, અમે 108 બોલાવી, 108 આવવામાં મોડું કર્યું। આયા તો પીધેલી હાલતમાં આયા। પેશન્ટને પકડવાની જગ્યાએ પોતે જ પડી ગયા। અમે એ બેનને પકડીને બેસાડ્યા 108માં કે બેન તમે બેસો, અમે બીજી 108 બોલાવીએ છીએ। તો બેન હાથમાં જ નતા રહેતા, છૂટા પથ્થર મારે લેડીઝોને અને કે હું પીધેલી છું, પોતે કરે છે। તો અમે બીજી 108 બોલાવી, એ આવીને પેશન્ટને ચેક કર્યું, એમાં મૃત્યુ જાહેર કરી દીધું। એમ્બ્યુલન્સને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે। વાત કરીએ વડોદરાથી તો 108 એમ્બ્યુલન્સની સેવાને લઈને વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે। મહિલા કર્મી નશામાં હોય તેવા ક્યાંક ને ક્યાંક દર્દીના પરિવાર દ્વારા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। મહિલા કર્મી ભાવિકા સુથાર સામે નશામાં હોવાના આક્ષેપો ઉચ્ચારાઈ રહ્યા છે, જ્યારે ડ્રાઈવર પર બેદરકારીના આક્ષેપો લાગ્યા છે। પરિણામ એમ્બ્યુલન્સ મોડી પહોંચવાનો પરિવારનો દાવો છે। ડ્રાઈવર કર્મી તેમજ મહિલા કર્મચારી હતા, બંને સામે। તો હાલ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, જે રીતે વડોદરામાં 108 એમ્બ્યુલન્સની સેવાને લઈને વિવાદ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જી, ગુજરાત સહિત વડોદરા માટે આ સમગ્ર ઘટના કલંકિત ઘટના કહી શકાય। 108 ની સર્વિસ એટલે 108 એમ્બ્યુલન્સની સર્વિસ ગુજરાતની દેશભરમાં વખણાય છે। ત્યારે આજે સંસ્કારી નગરી, ધર્મ નગરી, ઉત્સવ પ્રિય નગરી પ્રિયલક્ષ્મી મિલ પાસે રહેતી સમીમ, જેની ઉંમર 35 વર્ષ છે, એટલે પ્રિયલક્ષ્મી મિલ પાસે 108 ના કર્મચારી નશાની હાલતમાં પહોંચતા લક્ષ્મી સ્વરૂપ સમીમનું મૃત્યુ થયું છે। ઇબ્રાહિમ પઠાણની જે જુબાની છે, જે મંતવ્ય છે, એ સાચું માનીએ તો 108 માટે આ ખૂબ મોટી કલંકિત ઘટના કહેવાય કે જે 108 એમ્બ્યુલન્સમાં જે મહિલા કર્મચારી હતી તેને ખુદ નશો કર્યો હતો અને આ મહિલા કર્મચારી 108 એમ્બ્યુલન્સમાં છેલ્લા 8 વર્ષથી સેવા આપી રહી છે। અને જ્યારે આ 108 એમ્બ્યુલન્સ પ્રિયલક્ષ્મી મિલ પાસે પહોંચી તો ઇબ્રાહિમ પઠાણના કહેવા અનુસાર જે મહિલા કર્મચારી છે તેને ઉભા રહેવાના પણ હોશ નતા અને તે પડોશી અને ઉપસ્થિત લોકો પર પથ્થરમારો કરતી હતી। ગુજરાત માટે આ ખૂબ કલંકિત ઘટના કહેવાય। સંસ્કારી નગરીમાં એવું પણ કહી શકાય કે નશાખોરોનું તો પ્રમાણ વધ્યું છે, પરંતુ નશીલા પદાર્થોનું વેચાણ કરવાનું પણ હવે પ્રમાણ વધ્યું એમ લાગે છે। બપોરે સ્વચ્છતા હોમ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો ટેમ્પો ચાલક નશો કરી 4 દેશી પોટલી લઈ અને અકસ્માત કરે છે અને સાંજે 108 એમ્બ્યુલન્સના કર્મચારી નશો કરેલી હાલતમાં દર્દીને લેવા પહોંચવાની વાત આવે છે। ગઈકાલે 112 જીપ સામે એક નશો કરી અને પોલીસને પડકાર આપતો પણ વિડીયો વાયરલ થયો હતો કે જેલમાં જાવ તો 307, 302 કરીને જાઓ। એટલે હવે વડોદરા શહેરમાં ગુનેગાર હોય કે ગુનાખોરોને રક્ષણ આપનાર લોકોને હવે પોલીસનો ડર નથી રહ્યો। સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ યુવાનો તો નશા તરફ ધકેલાયા છે। પરંતુ પોલીસ કમિશનર નરસિંહા કોમર યુનિવર્સિટીઓમાં જઈ અને નશો છોડે એવા કેમ્પ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના જ પોલીસના વહીવટદારોના કારણે શહેરમાં ખુલ્લે આમ નશાનો વેપાર થઈ રહ્યો છે ને એના જ કારણે આજે સંસ્કારી નગરીના સંસ્કાર ના લીધે લીલા ઉડી રહ્યા છે, સંસ્કાર લજવાઈ રહ્યા છે અને ગૌરવવંતી ગુજરાત માટે પણ આ ઘટના ખૂબ જ શરમજનક છે। જી
જી નિલેશ, સમગ્ર માહિતી માટે આભાર.